મોબાઈલ સિવાય તમારે બીજું કાંઈ કામ નથી. તમને ખબર છે આજે આપણા દીકરા દીપકનું આઈટી એન્જિનિયરિંગનું રિઝલ્ટ છે. હા હા મને ખબર છે કે આજે મારા દીકરાનું રિઝલ્ટ છે. આજે તમે એને એવું નહોતા કહેતા તું ઠોઠ છો, નકામો માણસ છો, તને કાંઈ આવડતું નથી. અત્યાર સુધી તમે આવું બોલી બોલીને બિચારાને ઉતારી પાડ્યો છે. આવું કહેવાથી બિચારા છોકરા નર્વસ થઈ જાય. અને સાંભળો, દીપકનું જેવું આવે એવું રિઝલ્ટ, પણ કાંઈ બોલતા નહીં. લ્યો આ મારું રિઝલ્ટ 94% આવ્યા છે. 94. અત્યાર સુધી કહેતા હતા ને તમે કે તું નફ્ફટ છે, નાલાયક છે, તને કાંઈ નથી આવડતું, તું ઠોઠ છે. તો જો હા મારું રિઝલ્ટ. પપ્પા, નાનપણથી લઈને આજ સુધી તમે કોઈ દિવસ મારા માટે એક સારો એવો શબ્દ નથી બોલ્યા. હંમેશા મને કોસતા રહ્યા છો. એટલે મેં મગજમાં ગાંઠ બાંધી લીધી હતી કે એક વાર તો તમને બતાવીને જ રહીશ કે હું નફ્ફટ કે નાલાયક નથી કે બુદ્ધિ વગરનો નથી. બેટા, એ તારા પપ્પા છે, તારાથી આવી રીતે વાત ન થાય. આ મારા પપ્પા છે ને એટલે જ મર્યાદામાં બોલું છું. નકર આ વ્યક્તિથી મને સખત નફરત છે. દીપક, આ તું શું બોલે છે એનું તને ભાન છે? હા, તારા પપ્પાએ તારી માટે પોતાની જાત ઘસી નાખી. અરે, પોતાની પાણીવાળી જમીન વેચી નાખી ખાલી ને ખાલી તને ભણાવવા માટે. અરે બિચારાએ શું શું નથી કર્યું તારી માટે, અને તું તારા પપ્પા માટે આવું બોલે છે? એવું છે મમ્મી કે એણે મારી પાછળ જાત ઘસી નાખી છે, તો મમ્મી તમે પણ એમને કહી દેજો કે એણે મારી પાછળ જે પણ ખર્ચો કર્યો છે ને એ પાયનો હિસાબ રાખે. હવે મને નોકરી મળી ગઈ છે એટલે હું એનો પાયનો બધો જ ખર્ચો આપી દઈશ. અરે, તમે એની વાતનું ખોટું નહીં લગાડતા. એ હજી થોડો નાદાન છે. શું બોલવું શું ન બોલવું એનું હજી એને ભાન નથી. પણ હું એને સમજાવીશ. તમે આમ ઢીલા ન પડો. અરુણા, દુઃખ તો લાગે જ ને. આ પોતાનો જ દીકરો એના બાપ સામે આવી રીતે બોલે તો. તમારી વાત સાચી છે, પણ આમાં છે ને જેટલો વાગ દીપકનો છે ને એટલો તમારો છે. કારણ કે તમે એને વાતે કોસતા હતા. તારાથી આ ન થાય, તારાથી આ ન થાય, તું આવો છે, તું તેવો છે. બસ એના કારણે જ એનો સ્વભાવ આવો થઈ ગયો છે. પણ તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવીશ ને, અને મને વિશ્વાસ છે કે હું એને સમજાવીશ ને એટલે એ મારી વાત જરૂર માનશે. તમારે મંદિરે નથી જવું? કેમ હમણાંથી તમે મંદિરે નથી જતા? અરુણા, ભગવાન પાસે છે ને પહેલાં હું માંગવા જતો હતો, પણ હવે એ બધું મારું કામ પૂરું થઈ ગયું છે, તો પછી હવે મંદિરે જવાની શું જરૂર છે? પણ એવું તો તમે ભગવાન પાસે શું માંગવા જતા હતા? અને એવી તો ભગવાને કઈ કમી રાખી દીધી હતી? અરુણા, હું ભગવાન પાસે એ માંગવા જતો હતો કે મારો દીકરો ભણી ગણી અને સારા માર્કે પાસ થઈ અને મોટો માણસ બને. પણ ભગવાને હવે મને એ બધું આપી દીધું છે. અને અરુણા, હવે એનું ભણવાનું પૂરું થઈ ગયું છે અને એને સારી એવી નોકરી પણ મળી ગઈ છે, તો અમારે ભગવાન પાસે શું માગવા જવું? મમ્મી, મારે તમને બંનેને એક વાત કહેવી છે. શું વાત કેવી છે? બોલ ને બેટા. મમ્મી, મેં શહેરમાં એક મકાન લીધું છે. શું બેટા, તે નવું મકાન લીધું? જોયું દીપકના પપ્પા, આપણા દીપકે નવું મકાન લીધું છે. મમ્મી, હું આવતા મહિને એ મકાનમાં રહેવા જવાનો છું અને તમારે એકલાય મારી સાથે ત્યાં રહેવા આવવાનું છે.
એટલે એટલે તો એમ કહેવા માંગે છે કે એ તારા નવા ઘરમાં હું એકલી તારી સાથે રહેવા આવું, તારા પપ્પા નહીં? હા મમ્મી, મારા નવા ઘરમાં તમે એકલા જ મારી સાથે આવશો, મારા પપ્પા નહીં. દીપક, મને એક વાતનો જવાબ આપીશ બેટા કે તારા પપ્પાએ એવું તે તારું શું બગાડ્યું છે કે તું આને આટલી બધી નફરત કરે છે? મગજ બગાડી નાખ્યું છે મારું મગજ. અરે ઝેર ભરી દીધું છે મારા મગજમાં. અરે એટલે જ હું એને નફરત કરું છું. અને હા મમ્મી, એક બીજી વાત, હું ટૂંક જ સમયમાં મારી કંપનીમાં જોબ કરતી એક છોકરી જોડે લગ્ન કરવાનો છું. ફક્ત કોર્ટ મેરેજ જ કરીશ. અને એ કોર્ટ મેરેજમાં પણ મારા 4 મિત્રો જ આવશે. મારા પપ્પા તો ત્યાં નહીં જ આવે. બેટા, તું લગ્ન કરીશ ત્યારે તને તારા પિતાના આશીર્વાદની જરૂર નહીં પડે? ના મમ્મી, મને મારા પિતાના આશીર્વાદની કંઈ જરૂર નહીં પડે, કારણ કે એની નફરતના મારા પર પડ એટલા બાજી ગયા છે ને કે એના આશીર્વાદ મને સ્પર્શ પણ નહીં કરી શકે. એટલે મારા પપ્પાના આશીર્વાદ વગર જ હું સારો છું. અરુણા, હું તને શું કહું, આ દીપકે કીધું છે ને તો તું એના ઘરે રહેવા જતી રહે. આ તમે શું બોલો છો? હું એના ઘરે એકલી રહેવા જતી રહું? અને હમણાં તો તમારી તબિયત સારી નથી રહેતી, એકલા મૂકીને હું નહીં જાઉં. અરુણા, તું એ બધી વાત છોડ. હા, મારો ભાઈ વસંત મારી દેખરેખ રાખવા માટે મારી બાજુમાં રહે જ છે ને. તમે ગમે તેમ કહો, હું તમને મૂકીને દીપક સાથે એકલી રહેવા માટે તો નહીં જ જાઉં. મમ્મી, તમારે અમારી જોડે આવવું જ પડશે. હું અને મારી પત્ની તમને લેવા આવ્યા છીએ. પણ બેટા, તારા પપ્પાને આપણી સાથે લઈ જવામાં તને વાંધો શું છે? મમ્મી, પપ્પાએ આજ સુધી મને નફરત જ કરી છે, એટલે હું એનો બદલો લેવા માંગુ છું. એને આ ઘરમાં એકલા મૂકી અને એને તકલીફ આપવા માંગુ છું, એટલે એને પણ ખબર પડે કે એના દીકરા ઉપર શું વીતી હતી. આટલી બધી નફરત કરે છે તું તારા બાપને? તારા બાપે તારી માટે શું શું કર્યું છે એની તને ખબર છે? અરે જ્યારે ઘરમાં ખાવા માટે લોટ નહોતો, અરે તને ભણાવવા માટે ઘરમાં ફૂટી કોડી નહોતી, ત્યારે એણે લોકોના પગ પકડ્યા છે. અરે માથાના વાળ લોકોના પગે લૂછ્યા છે. હા, બધી વાતની તને જાણ છે ખરી? અને તું એને આજ આટલી બધી નફરત કરે છે? હા, હું નફરત કરું છું, એટલે જ તમને એકલા લઈ જવા માંગુ છું. હું તારી સાથે એકલી નહીં આવું. આવશું તો અમે બંને, નહીતર નહીં. મમ્મી, જો તમે મારી સાથે નહીં આવો ને તો હું તમને 1 મહિનાના નિભાવવાના ખર્ચો પણ નહીં આપું. અરે મારા પપ્પાનો દવા દારૂનો ખર્ચો પણ નહીં આપું. અને આ ઘર પણ વેચી દઈશ. અને આ ઘર વેચી દઈશ તો તમે બેઘર થઈ જશો. તો પછી જઈશો ક્યાં? તારે જે કરવું હોય ને એ કરી લેજે. હું તારા પપ્પાને મૂકીને ક્યાંય નહીં આવું. અરુણા, તું જીદ નહીં કર અને આ દીપક સાથે એના ઘરે તું જતી રહે, અને હું તો મારો નિભાવ મારી જાતે કરી લઈશ. નહીં, એવું તો ક્યારેય નહીં બને. હા, તમારો દીકરો નપાવટ છે, પણ હું નહીં. હું મારી ફરજ ક્યારેય નહીં ચૂકું. બેટા, તમારે જવું હોય તો તમે જઈ શકો છો. દીપક, તમારા મમ્મી તો તમારા પપ્પા કરતાં પણ વધારે જિદ્દી લાગે છે. છોડો ને આ બધું, મરવા દો ને એ લોકોને એકલા. ચલો આપણે જઈએ. હા, ચાલ.
દીપક, તમારા મમ્મી પપ્પાને આપણે એકલા મૂકીને આવ્યા ને એને 2 મહિના થઈ ગયા. ત્યાર પછી એમનો એક પણ ફોન નથી આવ્યો ખબર પૂછવા માટે. હા, હું પણ એ જ વિચારું છું. મારાથી પણ મમ્મીને ફોન નથી થયો. મમ્મીના સમાચાર પણ મેં નથી પૂછ્યા. ચાલ, હું એને ફોન કરી છું. ના, કોઈ જરૂર નથી. તમારે કોઈને ફોન નથી કરવાનો. તમે ફોન કરશો એટલે એ લોકો રડવા લાગશે અને પછી તમે કહેશો જો તમને ન ફાવતું હોય ને તો અમારા ઘરે આવી જજો, અને એ લોકો આવી પણ જશે. પણ હું શું કહું છું કે આપણે એક કામ કરીએ, આપણે મમ્મીને અહીંયા લઈ આવીએ એટલે એમને થોડું સમજાવશું ને તો આપણા નામે મકાન કરવા માટે માની જ જશે. શું કેવું છે તમારું? એ જ તો ક્યારનો વિચારું છું હું. એકવાર મમ્મીને ફોન પણ કર્યો હતો મેં, પણ મકાન મારા નામે કરવાની વાત કરી ને તો મમ્મીએ ફોન કાપી નાખ્યો. તો પછી તમારે પાછો કોલ કરવો જોઈએ ને. અરે યાર, મેં પાછો ફોન કર્યો હતો પણ પાછો એણે ફોન ઉચક્યો જ નહીં. તો બેસી રહો હવે હાથ પર હાથ ધરીને. મારે કાંઈ પણ કરીને એ મકાન તો મારા નામે કરવું જ પડશે. અને આ મકાન અને એ મકાન જો વેચી દઉં ને તો એક મોટું મકાન આપણે લઈ શકીએ. હા, અને આમ પણ આ મકાન હવે નાનું પડે છે આપણે. શું કેવું તારું? તો પછી ચાલો ને પપ્પા પાસે, મમ્મીને મનાવી લઈએ અને દસ્તાવેજ તમારા નામે કરાવી લઈએ. પણ યાર, મને ડર એ વાતનો છે કે એ ડોહો એ મકાન મારા નામે કરશે. અરે કેમ નહીં કરે, કરશે જ ને. તમે એમના દીકરા છો, એમના વારસદાર છો. એ ઘર પર તમારો પણ હક છે. અને એમ પણ મમ્મી કહેશે ને તો પપ્પાએ કરવું જ પડશે. હા રેણુકા, તારી વાત એકદમ સાચી છે. એ ઘર ઉપર મારો જ હક કહેવાય. ને આમ પણ મારા બાપ પાસે હું મારો હક માંગી જ શકું છું. આજે જ જઈએ એ ડોસા પાસે. હું તમને શું કહું છું, હા દીપક ઘર છોડીને ગયો એને આજે 2 મહિના થઈ ગયા અને એણે એક પણ ફોન નથી કર્યો. અરુણા એને એના કામકાજમાંથી નવરાઈ મળે તો ફોન કરે ને, અને આમ પણ એ નવી નવી નોકરીએ લાગ્યો છે તો કામકાજ વધારે રહેતું હોય તો ફોન ન પણ કરે. એવું તે વળી કેવું કામ જે કામ એના દીકરાને એની માથી આટલો બધો દૂર રાખે? તું છે ને ચિંતા ન કર. તારે તારા દીકરાને મળવું જ હોય ને તો ચાલ, હું તને એના ઘરે મૂકી જાઉં. નહીં, મારે એવી રીતે નથી જવું. જો તમે મને મૂકવા આવશો ને તો એ તમારું અપમાન કરશે અને એ વસ્તુ મારાથી સહન નહીં થાય. હું કઠણ કાળજું રાખીને એવું માની લઈશ કે મારો દીકરો, મારો દીપક મારી માટે મરી ગયો છે. ભાભી, તમે રડવાનું બંધ કરો. અને મોટા ભાઈ, આ મને એક વાત હજી સુધી સમજાણી નથી કે આ દીપક નાનપણથી લઈને મોટો છો ત્યાં સુધી તમે એને કોસતા જ રહ્યા કે તું બુદ્ધિ વગેરેનો છો, તું ઠોઠ છો, તને કાંઈ ખબર નથી પડતી. આ દીપક હોશિયાર હતો છતાંય તમે કેમ એને આમ ધૂતકારતા જ રહ્યા? ભાઈ, એવું નથી. મારો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને એવું નહીં માનતો એ મને ખૂબ જ વાલો હતો. હું જ્યારે એને જોતો ને તો મારી આંખો ઠરતી. ભાઈ, દીપકના સ્વભાવની તને ખબર નથી. એ ખૂબ જ જિદ્દી સ્વભાવનો હતો. શરૂઆતમાં છે ને એ ભણવામાં હોશિયાર હતો ને સારા ટકા લાવ્યો તો અમે એને છે ને ખૂબ જ પ્રોત્સાહન આપ્યા, એના વખાણ કર્યા તો એ એના રિઝલ્ટથી સંતુષ્ટ થઈ ગયો. અને પછી જ્યારથી એનું રિઝલ્ટ નબળું આવ્યું ને ત્યારથી મેં એને કોસવાનું ચાલુ કરી દીધું કે ભાઈ, તને કાંઈ આવડતું જ નથી, તું ભણવામાં ઠોઠ છો, હોશિયાર નથી, તને કાંઈ આવડતું જ નથી,
અને એને વારંવાર એવો ટોર્ચર કર્યો ને એના મગજમાં અસર થવા મળી અને ત્યારથી એ ભણવામાં ખૂબ જ મહેનત કરવા લાગ્યો અને છેવટે આઈટીની અંદર 94% લાવીને પાસ થઈને બતાવ્યું છે. ભાઈ, મારો ઈરાદો એને ઉતારી પાડવાનો નહોતો, પણ એના મગજ પર ટોર્ચર મારી મારી અને વધુ મહેનત કરી અને ઉશ્કેરવાનો ઈરાદો હતો. પણ મોટા ભાઈ, આનું પરિણામ તો વિપરીત આવ્યું ને. તમે એને ભણવા માટે અત્યાર સુધી ઉશ્કેર્યો, બરોબર? એમાં એ ભણ્યો, સારી ટકાવારી લીધી, સારી નોકરી મેળવી, પણ એના મનમાં તો તમારા પ્રત્યે નફરત થઈ ગઈ ને. તારી વાત સાચી છે વસંત, પણ મને આવી કલ્પના નહોતી કે આવું થઈને ઊભું રહેશે. પણ હવે હશે જે થયું એ. આજે મારો દીકરો ભણી ગણી અને સારી નોકરી કરીને મોટો અફસર તો બની ગયો ને, આજે મને એ વાતની નિરાશ છે. વસંતભાઈ, મેં તમારા ભાઈને ઘણી વખત આ પૂછ્યું કે તમે વારંવાર દીપકને આવું શું કામ બોલો છો. એમ છતાં એણે હજી સુધી મને આ વાતની જાણ નથી કરી. અને બીજી વસ્તુ એ કે દીપકનો થોડા દિવસ પહેલા ફોન આવ્યો હતો મારી પર. શું? દીપકનો ફોન તારા પર આવ્યો હતો? તો તે મને આ દિવસ લગી કીધું કેમ નહીં? એ વાત હું તમને કયા મોઢે કરું કે તમારો જ દીકરો તમારી જ સંપત્તિ વેચીને આપણને બંનેને રસ્તે રજડતા કરી દેવાનો છે. એ વાત કહેતા મારી જીભ કેવી રીતે ઉપડે? અરે ગાંડી, આ મારી પાસે જે પણ કાંઈ મિલકત છે એ બધી દીપકની તો છે. હું ક્યાં છાત્યા બાંધી જવાનો હતો? આ મકાન તો મેં ક્યારનું દીપકના નામે કરી દીધું છે. અને રહી વાત તારી, મારા મરી ગયા પછી એ તને તો સાચવવાનો જ છે ને, અને નફરત તો એ મને જ કરે છે ને. અરે દીપક, પપ્પા, આજ સુધી તમે મને ઠોઠ, ગવાર, બુદ્ધિ વગરનો એમ કહેતા હતા, એટલે હું મૂર્ખ એમ સમજતો હતો કે તમે મને નફરત કરો છો. પણ હું સમજી ન શક્યો કે આ બધું કહીને તમે મારું જીવન સુધારી રહ્યા હતા. જેમ એક મૂર્તિકાર એક મૂર્તિને ટોકર મારી મારી અને મૂર્તિ ઘડે છે, એવી જ રીતે તમે મને આવા કડવા શબ્દો કહી કહી અને મારું ઘડતર કર્યું હતું. પણ હું સમજી ન શક્યો. પપ્પા, મને માફ કરી દો. પપ્પા, મને માફ કરી દો પપ્પા. બેટા ઊભો થઈ જા. મમ્મી, પપ્પા, મને પણ માફ કરી દો. હું તમને લોકોને સમજી ન શકી. આજની સ્ત્રીઓ પોતાનો દીકરો શ્રવણ જેવો જન્મે ને એવી ઈચ્છા રાખતી હોય છે, પણ પોતાના પતિને ક્યારેય શ્રવણ જેવો બનવા નથી દેતી. પપ્પા, તમે તમારા દીકરાને માફ નહીં કરો. મમ્મી, પપ્પા, તમારે હવે અહીંયા નથી રહેવાનું. ચાલો આપણા નવા ઘરે. જીવશો ત્યાં સુધી ઠોકર તો વાગ્યા જ કરશે, પણ ઉઠવું તો જાતે જ પડશે. કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી ખંભો દેવા કોઈ જ નહીં આવે. હિરલ, હું ઓફિસે જાઉં છું. કાંઈ કામકાજ હોય તો કે, સાંજે આવું ને ત્યારે વળતા પતાવતો આવીશ. કઈ કામકાજ તો નથી, પણ હું શું કહું છું તમને કે રાધાબેન અને મોટાભાઈ ડોક્ટર પાસે ગયા છે, તો એ આવે ને તો તમે મોટાભાઈને પૂછી લેજો ને કે ડોક્ટરે શું કીધું. પણ એ લોકો હમણાં આવે ત્યારે તું જ પૂછી લેજે ને તારી મોટી બેનને. તમે કેમ સમજતા નથી? હું રાધાબેનને આ વાત પૂછું છું ને તો તરત રોવા માંડે છે, એટલે તો તમને કહું છું કે તમે પૂછી લેજો. ઠીક છે, હવે તું કહેશો ને તો હું મારી રીતે પૂછી લઈશ. કેમ પિયુષ, ઓફિસ જાય છે? હા ભાઈ,
હું ઓફિસે જ જાઉં છું, પણ મારે થોડીક વાત કરવી છે તમારી હારે. બેહો. હા બોલ ને ભાઈ પિયુષ, શું પૂછવું છે તારે? કાંઈ નહીં ભાઈ, આ તમે ને મારા ભાભી બે હોસ્પિટલ ગયા હતા તો ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે એવું કીધું છે કે રાધા કોઈ કાળે માં બની શકે એમ નથી, શક્યતા ખૂબ જ ઓછી છે. મોટી બેન, તમે શું કામ ચિંતા કરો છો? ડોક્ટરે કહ્યા પ્રમાણે તમે માં ન બની શકો તો કાંઈ નહીં, હું મારો દીકરો તમને ગોદ આપી દઈશ. ભાભી, આ હિરલની વાત બરાબર છે. તમે અમારો દીકરો દત્તક લઈ લ્યો, ભગવાન તો અમને બીજો દીકરો આપશે. મોટી બેન, તમે હવે રડશો નહીં. તમારે હવે ક્યાંય ડોક્ટરને બતાવવા જવાની જરૂર નથી. ભગવાન સૌ સારાવાના કરશે. ચાલો ઊભા થાવ અને રૂમમાં જઈને આરામ કરો. મોટી બેન, તમે ચિંટુને રમાડો, હું શાકભાજી લેવા બજારમાં જઈ આવું. હા જઈએ. સાચું કહેજો મોટી બેન, તમે ચિંટુ તમારી પાસે હોય તો તમને કેવું લાગે છે? સાચું કહું ને હિરલ, તો જ્યારે હું ચિંટુને રમાડું છું ને તો હું અંદરથી બહુ ખુશ થાઉં છું. મને એવું લાગે છે કે વર્ષોથી મારો ખોળો જે ખાલી હતો ને એ ભગવાને ખુશીથી ભરી દીધો છે અને દુનિયાની બધી ખુશી ભગવાને મને આપી દીધી છે. મોટી બેન, તમે આમ જ ખુશ રહો, તમારું જીવન ભર્યું ભર્યું રહે. થોડા દિવસ ચિંટુને તમે રમાડો ને એટલે તમારો હેવાયો થઈ જશે. પછી તમને મારો દીકરો ગોદ આપી દઈશ. હિરલ, તારો ઉપકાર માનું ને એટલો ઓછો છે, કારણ કે તે મારી જિંદગીની સૌથી મોટી તકલીફ ઓછી કરી દીધી છે. નાના બેન, તમે એવું ન બોલશો. મેં ક્યાં ઉપકાર કર્યો છે? તમે તો મારા સગી મોટી બેન છો. સારું, ચાલો તમે ચિંટુને રમાડો, હું બજાર જઈ આવું. ચિંટુ ભાઈ, એલી એ હિરલ, ક્યાં ગઈ હતી? બજારમાં? હા બા, હું શાકભાજી લેવા બજારમાં ગઈ હતી. તે ઘરમાં છોકરાને એકલો રેઢો મૂકીને ગઈ હતી? અરે ના બા, મોટી બેન છે ને એ ચિંટુને રમાડે છે. અરે બા, ઈ વાંઝણીને હું ખબર પડે કે છોકરા કેમ રખાય? આ જો હું હમણાં તારા ઘર પાસેથી આવી અને છોકરો તો કાંઈ રડે તો રડે, 1 કલાક થયો સાનોય નથી રહેતો. શું? મારો ચિંટુ કલાકથી રડે છે? તો મારે જલ્દી ઘરે જવું પડશે. રાધાબેન, બાજુવાળા માસી કહે છે કે મારો ચિંટુ કલાકથી રડે છે. તમને રમાડતા નથી આવડતો? લાવો મારો છોકરો મારી પાસે. પણ હિરલ,
મારો દીકરો ચિંટુ, આ તમે શું કરો છો? કઈ નહીં, હું ચિંટુને રમાડું છું. તમે કોઈ દિવસ છોકરાને રમાડ્યા છે કે રમાડતા આવડે? હિરલ, તું આવું કેમ કરે છે? મને કેમ મારા ચિંટુને રમાડવા નથી દેતી? હા તો શું ખોટું બોલું છું? તમારે એકે છોકરો છે કે રમાડતા આવડે? જ્યારે પણ મારો દીકરો તમારા હાથમાં હોય છે ને ત્યારે રડવા જ માંડે છે. તમારો હાથ જ ભારી છે. અમથા ભગવાને તમે દીકરા વગર નથી રાખ્યા, સમજ્યા? એ ભગવાન, તું મને આ કયા કર્મોની સજા આપે છે? તે મારો ખોળો ખાલી રાખ્યો અને અને મારી બેન મને એના દીકરાને રમાડવા નથી આપતી. અરે તે મને ભિખારીને ત્યાં જન્મ આપ્યો હોત ને તો એકવાર એ પણ ભોગવી લેત. પણ આ વાંજી આ મેળા મારાથી સહન નથી થતા. એલી એ હિરલ, આજ કાં છોકરાને લઈને બહાર નીકળી? ઘરે કોઈ નથી કે હું? બા, આ ચિંટુને લઈને દુકાને ગઈ હતી. થોડું કરિયાણું નોંધાવું હતું ને તે. અને મોટા બેન એ રહ્યા ઘરે. પણ એને છોકરા રમાડતા જ ક્યાં આવડે છે? એના હાથમાં મારો ચિંટુ જાય ને તરત રડવા માંડે છે. હિરલ, એમાં એવું છે, જો તને ખબર ન હોય ને તો હું તને કહી દઉં. એ જે સ્ત્રીને છોકરા ન હોય ને એની નજર અને મન બે ભારે થઈ ગયા હોય. એટલે એની નજર જે છોકરા પર પડે ને એ રોવાય માંડે ને માંડે પડી જાય. એટલે બેટા, આ તારો છોકરો છે ને એનાથી આગો રાખજે. અને સાંભળ, એની નજર તો આના પર પડવા જ ન દેતી હો. એટલે બેટા સંભાળજે હો. હું સાવ હિરલ મને એના છોકરાને રમાડવા પણ નથી દેતી. હવે હું શું કરું? કઈ વાંધો નહીં, મને જવા તો દે. જે થશે ને એ જોયું જશે. એ રાધાબેન, અહીંયા જ ઊભા રહેજો. ક્યાં જાઓ છો? તમારે રૂમમાં નથી જવાનું. મોટી બેન, કાન ખોલીને વાત સાંભળી લો મારી. જે રૂમમાં મારો ચિંટુ સૂતો હોય ને એ રૂમમાં ક્યારે નથી જવાનું. હિરલ, તું શું કામ મારી સાથે આવું કરે છે? મને કેમ આપણા ચિંટુને રમાડવા નથી દેતી? કારણ કે તમારી નજર છે ને બહુ ભારે છે. જ્યારે મારા છોકરા ચિંટુ ઉપર પડે છે ને તમારી નજર તરત રડવા માંડે છે. એટલે મારી બેન, તું મને એમ કહેવા માંગે છે કે મારી નજર મેલી છે, હું મનની મેલી છું? હા, તમારે જે સમજવું હોય તે સમજો. જ્યારે જ્યારે તમારી નજર મારા ચિંટુ પર પડે છે ને ત્યારે રડવા માંડે છે. તમારી નજર ધરે છે, સમજ્યા? મોટા ભાઈ, કેમ તમે એટલા બધા ઉદાસ છો? કઈ થયું છે? થવામાં તો ઘણું બધું થયું છે ભાઈ. તને કઈ ખબર નથી? આ છેલ્લા 2 મહિનાથી રાધા અને હિરલ વચ્ચે ઝઘડા થયા કરે છે. ઝઘડા થાય છે? પણ આ બંને સગી બેનની વચ્ચે ઝઘડા થાય કેમ? મોટા ભાઈ, આ ઘરમાં આટ એટલું થઈ ગયું તોય તમે મને વાત ન કરી. જો ભાઈ પિયુષ, હવે હું વિચારું છું કે રાધાને લઈને હું જુદો રહેવા જતો રહું. ના મોટા ભાઈ ના, તમે આવું કાંઈ નહીં કરતા. હું હિરલને સમજાવી દઈશ, હવે રાધા ભાભી જોડે આવું વર્તન ન કરે. પિયુષ, તું હિરલને તો સમજાવી દઈશ,
પણ આ હિરલ એના છોકરાને હાથે નથી લગાડવા દેતી, એટલે આ રાધાનો જીવ બળી બળીને રાધા અડધી થઈ જાય. એના કરતાં ઉત્તમ એ છે કે હું જુદો રહેવા જતો રહું. અને આ પિયુષ, મેં મકાને જોઈ રાખ્યું છે, તો આવતીકાલથી અમે બી ત્યાં રહેવા વ્યા જાઉં. મોટા ભાઈ, ભાભી, આ તમે ખરેખર આ ઘર છોડીને જાવ છો? હા ભાઈ, હવે આ ઘર છોડ્યા વગર છૂટકો જ નથી. નહીં ભાઈ નહીં, એ બધી પછી વાત કરશું. પહેલા તમે અહીં બેહો તો. અહીં બેહો ભાભી. હિરલ, અહીંયા આવતો. બોલો શું છે? હિરલ, આમ જો તું, આ તારા પાપે ભાઈ ને ભાભી ઘર છોડીને જાય છે. મારા પાપે શું કામ ઘર છોડીને જાય છે? મેં થોડું કીધું છે એમને ઘર છોડીને જવાનું. હિરલ, તને ક્યાં ખબર પડે છે કે તું આ બધું હું કરશો? આ તારી હગ્ગી મોટી બેન છે અને એની હારે તારે આવું વર્તન કરાય? તમને આમાં કાંઈ ખબર પડે છે? એની કેટલી ભારે નજર છે. એની નજર મારા છોકરા પર પડી જાય છે ને તો મારા છોકરો રડવા માંડે છે, તરત જ બીમાર થઈ જાય છે. એ મેલી નજર વાળી, આ બધા તારા મનના વહેમ છે. હવે આવું કઈ મેલું બેલું હોય જ નહીં. એ તમે આ વાત માનો કે ન માનો, પણ હું તો માનું છું. આ વાત 100% સાચી છે. જો રાધાને અને મોટા ભાઈને આ ઘરમાં રહેવું હોય ને તો રાધાને કહી દો કે મારા ચિંટુ ઉપર ખરાબ નજર ન નાખે. એની મેલી નજર મારા છોકરા પર પડવી ન જોઈએ. જે રૂમમાં મારો ચિંટુ સૂતો હોય ને એ રૂમમાં એ પગ ન મૂકે. નહીં પિયુષભાઈ, હવે આ ઘરમાં આપણે સાથે નહીં રહી શકીએ. અમે અહીંયાથી દૂર જતા રહીએ ને એ જ વધારે સારું છે. ભાભી, તમે રડો નહીં, શાંત થઈ જાઓ. હું થોડાક દિવસમાં જ હિરલને સમજાવી દઈશ. મોટા ભાઈ, તમારા ઘર છોડીને તો જવાનું જ નથી હો. હું તમારો સામાન અત્યારે જ પાછો મૂકી દઉં છું. મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને. 2 દિવસ પછી આપણા ચિંટુનો જન્મદિવસ છે. હું એવું વિચારું છું કે ચિંટુ માટે એટલે કે મારા ભાણિયા માટે કંઈ ગિફ્ટ લઈ લઉં. રાધા, આ હિરલ એના છોકરાનું તને મોઢું નથી જોવા દેતી. અરે મોઢું તો શું, તને હાથે નથી લગાડવા દેતી. તો પછી શું કામ ને તું એની નજીક જવાની કોશિશ કરશો? તમે સમજતા કેમ નથી? માની લો કે હું હિરલના ભાણિયા માટે કપડાં લઈ જાઉં તો એ જોઈને કદાચ હિરલનું મન કૂણું પણ પડી જાય અને કદાચ એવું પણ બને કે એ ખુશ થઈ જાય અને એના દીકરાને મને સોંપી દે. રાધા, આ દુનિયામાં 2 વસ્તુની કોઈ દવા નથી. એક કેન્સર અને બીજું વહેમ. આ હિરલના મગજમાં એવો વહેમ ઘૂસી ગયો છે કે તારી નજર ભારે છે અને તારી નજર એ છોકરા પર પડે ને એટલે એ બીમાર પડી જાય છે. આ વહેમ એના મગજમાંથી કોઈ દિવસ નહીં નીકળે. એટલે હું તને કહું છું, તું આવા બધા ઉધામા કરવા રહેવા દે. ભલે ને હિરલ મને એના દીકરાનું મોઢું ન જોવા દે, પણ મને એમ થાય છે કે મારા દીકરાનો બર્થડે છે તો હું એની માટે કંઈક ગિફ્ટ આપું. એક કામ કરો ને, તમે હાલો મારી ભેગા બજારમાં, આપણે ચિંટુ માટે કંઈક લઈ આવીએ. મને ખબર છે તું કોઈ વાત નહીં માને. સારું ચાલ, આપણે ગિફ્ટ લઈ આવશું. બસ હવે તો તું રાજી? હા રાજી. રાધા, તું આ બોક્સ લઈને દરવાજાની બહાર કેમ ઊભી છો? હિરલ અંદર આપણા દીકરા ચિંટુનો બર્થડે ઉજવે છે
એ હમણાં બહાર આવશે ને એટલે હું આ ગિફ્ટ એને આપી દઈશ. શું? હિરલ એના છોકરાનો અંદર બર્થડે ઉજવે છે અને તને અંદર નથી આવવા દેતી અને બહાર ઊભી રાખી છે? અરે તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? હું અહીંયા બહાર ઊભી રહીશ તો હું કઈ નાના બાપાની નહીં થઈ જાઉં. અરે રાધા, તને કઈ ભાન છે કે નહીં? આવું તો કઈ દુશ્મન આરે ન કરે. આ તો તારું વળવળ તો અપમાન કર્યું કહેવાય. અરે તમે આટલા બધા અકળાવશો શું કામ? મને હિરલની વાતનું કાંઈ દુઃખ નથી લાગ્યું. જો રાધા, તને ભલે દુઃખ ન લાગ્યું હોય પણ દુઃખ મને લાગ્યું છે. હું આ વસ્તુ નહીં ચલાવી લઉં. હિરલ, દરવાજો ખોલો ને. પિયુષ, શું છે બોલો? શું કામ કે એને દરવાજો ખખડાવો છો? હિરલ, હવે તો હદ થાય છે. સંબંધોની દરેક સીમા તે વટાવી દીધી છે. અંદર તારા છોકરાનો બર્થડે ઉજવે છે અને તારી મોટી બેન ગિફ્ટ લઈને બહાર ઊભી છે. એને તને અંદર બોલાવવા જેટલું સન્માન તો નથી આપી શકતી. મોટા ભાઈ, તમને તો ખબર જ છે ને કે રાધાની નજર મારા છોકરા પર પડવા નથી દેતી, તો શું કામ અંદર આવવા દઉં? હિરલ, તું ભલે તારા દીકરાને મને રમાડવા ન આપે, કઈ વાંધો નહીં, પણ હું આ ચિંટુ માટે કપડાં લાવી છું, એ તો લઈ લે. મારા ચિંટુને આ તારા લાવેલા કપડાં પહેરાવું? મરી જશે મારો દીકરો. તું ભડકી જઈશ મારા દીકરાને. નથી જોતી તારી ગિફ્ટ. તમે અહીંયા હું ઉભા છો? હાલો અંદર. ચિંટુ, રાધા, મેં તને ના પાડી હતી ને કે આપણે કોઈ ગિફ્ટ નથી લેવું, પણ તે મારી વાત ન માની. લે, જોઈ લીધું ને અને પરિણામ શું આવ્યું? મને હિરલે અંદર ના આવવા દીધી ને એનું મને જરાય દુઃખ નથી લાગ્યું, પણ એણે મારા લાવેલા કપડાં ફેંકી દીધા એનું મને વધારે દુઃખ લાગ્યું છે. પણ મને એ નથી સમજાતું કે હિરલ મારી સાથે આવું વર્તન કરે છે કેમ? રાધા, હવે જો તારામાં સહેજ પણ બુદ્ધિ હોય ને તો એ છોકરાની પાસે તો જાતી નહીં. રાધા, આ શું પાગલપન છે? તું ગાંડી તો નથી થઈ ગઈ ને? ધીમે ધીમે બોલો, ચિંટુ જાગી જશે. હજી હમણાં જ મેં એને સુવડાવ્યો છે, અવાજ નહીં કરતા. અરે રાધા, તું આ શું કરે છે? તું ગાંડી થઈ ગઈ છે કે શું? આ ઘોડિયામાં કોઈ નથી અને તું કેમ આવા ગાંડા કાઢે છે? તમે છે ને મારા દીકરાને સુવા જ નહીં દો. મને ખબર છે. તમે ઊભા થાવ, તમે ઊભા થઈને અંદરના રૂમમાં જાઓ. ધીમે ધીમે બોલતા નથી આવડતું. હાલો હાલો, ઊભા થાવ, તમે ઊભા થાવ જલ્દી. ચિંટુ, જાઓ અંદર, જાઓ જાઓ અંદર જાઓ. મારું ચિંટુ જાગી જશે. મોટા ભાઈ,
તમે આમ રડો નહીં, થોડીક હિંમત રાખો, આમ ભાંગી ન પડો. કેવી રીતે શાંતિ રાખું ભાઈ? આ રાધા સંતાનોને જોડીને મરી રહી છે, અને તારી પત્ની એના છોકરાને હાથ લગાડવા નથી દેતી. અને તને તો ખબર છે ભાઈ, તારા છોકરાને એનું મોઢું જોવા નથી દેતી. મોટા ભાઈ, તમે ચિંતા ન કરો. હું આજે જ હિરલને વાત કરીશ, એને સમજાવીશ, અને જરૂર પડે ને તો હું એને વઢીશ, પણ હું મારો દીકરો રાધા ભાભીને રમાડવા જરૂર આપીશ. હિરલ, આ રાધા ભાભીની હાલત દિવસે ને દિવસે કથળતી જાય છે. કેમ? એને વળી શું થયું? હિરલ, આ રાધા ભાભી છોકરા વગેરેના જુરે છે, એ તડપે છે, અને તું આપણો છોકરો એને રમાડવા કેમ નથી દેતી? પણ તમને કઈ ખબર નથી પડતી. રાધા એક નંબરની નાટકબાજ છે, નાટક કરે છે. એની કોઈ પણ માનસિક હાલત ખરાબ નથી. આ વાત ખોટી નથી. આ રાધા ભાભીની હાલત હું મારી નજરે જોઈને આવ્યો છું. આ બધી વાતમાં તમને ખબર ન પડે. એ મારી મોટી બેન છે, એ જન્મથી જ ખોટી છે. તમને શું ખબર હોય એમાં? હિરલ, આ તને તારી મોટી બેન ઉપર જરાય દયા નથી આવતી. અચ્છા, હું એની દયા કરું? પાસે બેસીને પંપાડું? હું તને પંપાળવાનું નથી કહેતો. આ આપણો છોકરો એને ઘડીક બે ઘડીક રમાડવા દે તો એમાં હું બગડી જવાનું છે? ના, એ તો ક્યારેય નહીં બને. મારા ચિંટુને હું હાથ લગાડવા નહીં દઉં. એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. હે ભગવાન, આ બાઈને હવે મારે કેમ સમજાવવી? કોઈ વાતે સમજે એમ નથી આ તો. અરે વાહ, શું કરે છે મારો દીકરો ચિંટુ? આ તમારો દીકરો રમે છે. હવે એક કામ કરો, તમે આને થોડી વાર રમાડો. આનું પીવાનું દૂધ પતી ગયું છે ને, તો હું બજારમાં જઈને લઈ આવું. એ હા, હું આને હાચવું છું, તું જરાય ઉપાધિ કરીમાં જા, જઈ આય. પણ જોજો, ઓલી રાધા ભમરાડી મારા ચિંટુને હાથ ન લગાડે અને રમાડવા ન દેતા એને. હવે ભાઈ સાહેબ તું જા ને ભાઈ, જાતી હો તો કોઈ નહીં આવે. હિરલ તો બજારમાં ગઈ છે, અડધો કલાક સુધી ઈ ક્યાં આવવાની છે? લાઈને મારો છોકરો રાધા ભાભીને રમાડવા આપું. ભાભી, લ્યો ચિંટુને રમાડો. લ્યો, મુજામાં લ્યો, રમાડો. તમ તારે કોઈ નહીં આવે. ભાભી, હિરલ બહાર બજારમાં ગઈ છે, ત્યાં સુધી તમે ઘડીક ચિંટુને રમાડો. હું હમણાં બહાર જઈને આવું. એ હિરલ, ક્યાં ગઈ તી? બજારે? ના બા, બજારે નહોતી ગઈ, પણ મારે વસ્તુ થોડી લેવાની હતી ને તો દુકાને ગઈ હતી. તે છોકરાને ઘરે એકલો મૂકીને ગઈ તી? ના બા, હું થોડી એકલો મૂકીને જાઉં?
પિયુષ છે ને ઘરે? અરે રે ગાંડી, તને કઈ ભાન છે કે નહીં? એ તું ઘરે ન હોય ને તો ઓલી અભાગણી વાંજણી તારા છોકરાને રમાડવા લેશે તો નજર લાગી જશે અને તારો છોકરો માંદો પડી જશે. કઈ ભાન રાખને જરાક. બા, તમારી વાત તો સાચી છે. ચાલો હું જલ્દી જાઉં છું. તમે આમ કેમ ગયા હતા? હું તો ઉપર ચોથા માળે મારા મિત્રની આંટો મારવા ગયો હતો. તો આપણો ચિંટુ ક્યાં છે? આ ચિંટુ છે ને મેં ઘડીક વાર રાધા ભાભીને રમાડવા દીધો છે. શું તમે મારા દીકરાને રાધાને આપી દીધો? એ અભાગણી મારા દીકરાને ભડકી જાય. આ શું કરે છે મારા છોકરાને? મારા છોકરાને હાથ કેમ લગાવે છો? મેં તને ના પાડ્યા છતાં પણ મારા છોકરાને હાથ કેમ લગાવ્યો? લા મારા છોકરાને. ના ના, હું મારા દીકરાને તને નહીં આપું. કીધું ને કે મારા છોકરાને તું આપી દે એમ? નહીં, હું મારા દીકરાને મારાથી અલગ નહીં કરું. મેં ના પાડીને હું મારો દીકરો નહીં આપું. ના નહીં બેટા, મારી હારે આવું ન કરી ને મારા દીકરાને આપ મને. મારો દીકરો. ભાભી, મારો દીકરો. ભાભી, ભાભી હું થાય છે તમને? મોટા ભાઈ! રાધા શું થાય છે તને? મારો દીકરો. રાધા હાલ તને હોસ્પિટલ લઈ જાવ હાલ. રાધા રાધા શું થાય છે તને? ભાભી, રાધા રાધા આ શું થઈ ગયું તને? રાધા આંખ ખોલ. ભાભી, પિયુષ, પિયુષ, આપણો ચિંટુ કઈ બોલતો નથી. તમે જલ્દી ચાલો ને, બેહોશ થઈ ગયો છે. જલ્દી. હું વાત કરી છું તું. હિરલ, આના શરીરમાં હવે પ્રાણ નથી રહ્યો. આપણો ચિંટુ ભગવાનને વાલો થઈ ગયો છે. ના ના, એવું ન બને. મારો ચિંટુ મને છોડીને ક્યાંય ન જાય. ચિંટુ, મારો ચિંટુ. મોટા ભાઈ, અમારા ભાભીની હારે ચિંટુનો પણ જીવ નીકળી ગયો છે. શું? ચિંટુ પણ ભગવાનને વાલો થઈ ગયો? એ ભગવાન! મોટા ભાઈ, મારો ચિંટુ અને ભાભી ભલે સગા માં દીકરો નહોતા પણ એકબીજા માટે જ હતા. પિયુષ, આ રાધા અને ચિંટુના જીવ એકબીજાના મળેલા હતા, પણ આ વાત હિરલ કોઈ દિવસ સમજી ન શકી. એના કારણે જ આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે ભાઈ. આ દિવસ જોવાનો વારો આવ્યો છે.